તો ચૈત્રી નવરાત્રિને લઈ ચોટીલામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી માં ચામુંડાના દર્શને ભક્તો ઉમટી પડ્યા છે। પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવશે। લોકો શાંતિથી દર્શન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચોટીલામાં ગોઠવવામાં આવ્યો છે। 150થી વધુ પોલીસકર્મી ખડે પગે સુરક્ષા માટે તૈનાત રહેશે। ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ચોટીલા મંદિરે આવશે, માતાજીના દર્શન કરવા આવશે। ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના સુરક્ષા જવાનો સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવશે, તેઓ તૈનાત રહેશે। 150થી વધુ પોલીસકર્મીઓ જે છે તે ખડે પગે સુરક્ષા માટે તૈનાત રહેશે। માતાજીના અમારા કુળદેવી છે એટલે દર વર્ષે એક વખત માતાજીના દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને આ વર્ષે અમારા પુત્રના લગ્ન છે 24/4 એટલે માતાજીને અમે પત્રિકા આપી એમને આમંત્રણ આપવા આવ્યા હતા અને એમના આશીર્વાદ લેવા આવ્યા હતા, જેથી અમારા બાળકોનું લગ્ન સુખી રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરી। આમ તો માતાજીના અમારા પર આશીર્વાદ કાયમ માટે છે જ અને રહેશે, કારણ કે માતાજી બધાનું સર્વનું ભલું જ કરતા હોય છે। હાલ ચૈત્રી નવરાત્રિની આ પહેલું નોરતું છે। પહેલા નોરતામાં વર્ષોથી અમારી આ કુળદેવી છે અને કુળદેવી માતાના દર્શન કરવા અમે દર વર્ષે આવીએ છીએ। પહેલાં અમે ચાલતા પણ આવતા હતા અને હવે અમે આવી રીતે માતાજીના દર્શન કરવા નિયમિત વર્ષમાં એક વખત અમારા સહકુટુંબ અંગાત આવીએ છીએ અને માતાજીના અમારી પર એટલી કૃપા છે કે અમારા ધારેલા કામો પૂરેપૂરા થાય છે, એટલે અમે માતાજીની આરાધના કરીએ છીએ અને માતાજીની પૂજા પાઠ અમે કરીએ છીએ।